59 જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એમના નિમણૂક પત્ર જે છે એનો વિતરણનો કાર્યક્રમ અહીંયા હતો અને આજે ફોર્મલી બધા અમારા કોર્પોરેશનમાં જોડાયા છે. 2021ની આ ભરતી હતી, જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિક બધું થઈને લગભગ 68 જેટલા લોકો હતા. એ પૈકી આજે અમને 59 જેટલા લોકોને આજે અમે પ્રોસેસ કરી, સિલેક્ટ કરી અને અમને નિમણૂક પત્ર આજે એનાયત કરાયા છે અને આજે એ લોકો કોર્પોરેશનમાં વિધિવત દાખલ થયા છે. એન્જિનિયરિંગની પણ વાત કરું તો એન્જિનિયરિંગમાં પણ હજી જગ્યા જે જાહેરાત હતી એ 2021 ઓક્ટોબરની જાહેરાત હતી અને આ વર્ષે આપણે એને પૂરી કરી છે. આ જેમ જ પૂરો થાય છે તબક્કો એમ સમગ્ર સભાની મંજૂરી લઈ અમે બીજી જાહેરાત બહાર પાડવાના છીએ, જેમાં અમે ગેપ એનાલિસિસ કરી આ જ બધી વિંગમાં, એન્જિનિયરિંગ વિંગમાં જેટલી પણ જગ્યા ખાલી છે એની જાહેરાત ટૂંક સમયમાં એટલે કે અઠવાડિયાથી 10 દિવસની અંદર જ અમે પાડવાના છીએ. નોટ ઓનલી એન્જિનિયરિંગ પણ માન્ય મેયર સાહેબે જે કીધું કે માન્ય સીએમ સાહેબના હસ્તે અમે 552 જેટલા ક્લર્કોને પણ નિમણૂક પત્ર આ વર્ષમાં આપેલા. એ રીતે વહીવટની જેટલી પણ કેડર્સ છે, જ્યાં જ્યાં પણ અત્યારે જગ્યા ખૂટે છે એ બધાની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આપણે જે એન્જિનિયરિંગનો પ્રશ્ન પૂછ્યો છે લગભગ અઠવાડિયાથી 10 દિવસની અંદર એની એક જાહેરાત બીજી બહાર પડશે અને એ પણ અમે ટૂંક સમયમાં એની પ્રોસેસ પાસ કરી અને નેક્સ્ટ 6 મંથમાં એની ભરતી થાય એ પ્રકારનો અમારો હોય છે. આ કાયમી ભરતી છે, એક્ઝામ થઈને લોકો આવ્યા છે પણ એનો પ્રોબેશન પીરિયડ હોય, પ્રોબેશન પીરિયડ પૂરું થતાં પછી કાયમી થતા